આજ રોજ શીતળા સાતમે શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના વેરાવળ નજીક હિરણ નદી કાંઠે શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો। ગીર સોમનાથના વેરાવળ નજીક હિરણ નદીના કિનારે આશરે 500 વર્ષ પહેલાનું શીતળા માતાનું મંદિર આવેલું છે। આ માતાજીને ચૈત્ર માસમાં ખીચડી ધરાવવાની પ્રથા ચાલી આવે છે, તો મંદિર નજીકના નદીના ભાગને શીતળા માનો આરો કહેવામાં આવે છે। તો વર્ષો પહેલા ચોમાસા દરમિયાન હિરણ નદીમાં ભારે પૂર આવતા તેમજ સમુદ્રમાં ભરતી હોવાના કારણે મંદિરની જગ્યાએથી આજુબાજુના ગામમાં પૂરના પાણી ઘૂસવા લાગ્યા હતા, તો આ સમયે આસપાસના ગામોની રક્ષા શીતળા માતાજીએ કરી હતી। ત્યારબાદ ગામ લોકોની માતાજીમાં શ્રદ્ધા વધી હતી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। તો પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે આ મંદિર પરિસરમાં આવેલી ગુફામાં રોકાયા હતા, તો જીવજંતુના કરડવાથી ઉપરથી વેદનાથી બચવા પાંડવોએ પણ માતા શીતળાની ઉપાસના અહીં કરી હોવાની દંતકથા પ્રચલિત છે। મારું નામ દિનેશગીરી ભીકનગીરી મેઘનાથી, હું શીતળા માતાજીના પૂજારી। આ પ્રભાત ક્ષેત્રની અંદર હિરણ નદીને કિનારે શ્રી શીતળા માતાજીનું મંદિર આવેલું છે। 5000 વર્ષ પુરાનું મંદિર છે। અહીંયા ચૈત્રી નવરાત્રિની આજ મોટી ચૈત્રી સાતમ છે। આજે ગુજરાતભરમાંથી અહીંયા માણસો સવારના 5 વાગ્યાથી લઈ રાતના 11-12 વાગ્યા સુધી માણસો આવશે અને માણસો ગઈકાલે બનાવેલું આજે ટાઢું પ્રસાદી લે છે માતાજીની। શીતળા સાતમ મોટી સાતમ ગણાય છે। ચૈત્ર માસ એ ભક્તિ અને શક્તિની ઉપાસનાનો મહિનો છે, તો તહેવાર અને વ્રતોનો મહિનો છે, તો તહેવારોની ઉજવણી કરવાથી માનવ નિજાનંદમાં મસ્ત બને છે, જેથી વ્યક્તિની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે। તો શીતળા માતાને બોધીનું વૃક્ષ પસંદ છે અને તેનું વાહન ગદર્ભ છે। તો સાતમના દિવસે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય રમાયેલું છે। તો વર્ષ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ, જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે। તો સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ પણ માણી શકે। હું સ્મિતા પોપંડી અને આજે શીતળા સાતમ છે અને એનું બહુ જ મહત્ત્વ છે। એના શીતળા સાતમ લેડીઝો એના જે છોકરાઓ માટે લાંબુ આયુષ્ય થાય એના માટે રહે છે અને શીતળા સાતમનું બહુ જ મહત્ત્વ છે અને અમે પણ અમારી પણ કુળદેવી છે શીતળામાં અને એને અમે બહુ એને પૂજીએ છીએ અને અત્યારે લાખો માણસો પૂજા કરવા આવે છે શીતળા સાતમના દિવસે અને ઠંડુ આખા દિવસ ઠંડુ બનાવીને ખાય છે અને માતાજીને પણ પૂજાકો ચડાવે છે અને એનું બહુ જ મહત્ત્વ છે શીતળામાં। મંદિર અતિ પૌરાણિક છે, શું કે? હા, અત્યારે માતાજીનું મંદિર અત્યારે બહુ જ પુરાણું બહુ જૂનું છે અને બહુ જ બધા માને છે શીતળા સાતમના દિવસે અને આ ચૈત્રી સાતમ અને શીતળા આપણે શ્રાવણ મહિનાની સાતમ અત્યારે બહુ જ આવે છે। હિન્દુ શાસ્ત્ર વૃત્ત રાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાની ચર્મરોગ જેવા કે ઓરી, અછબડાશ, શિરસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવાયા છે। તો ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે શીતળતા માતા। અહીંના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડના મિશ્રણના લાડવા રૂપી પ્રસાદ ધરવામાં આવે છે। તો આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વાત, પિત્ત અને કફનું શરીરમાં સમતુલાનું રહેવું જોઈએ। તો બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણ કફને સૂકે છે, તો આર્યનનું પ્રમાણ વધવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે। તો ચોખા અને ખાંડના મિશ્રણને કારણે પિત્તનો નાશ થાય છે, તેમજ નારિયેળ પાણી એન્ટી એક્સિડન્ટ તેમજ એન્ટીબાયોટિકનું કામ કરે છે। તો ચૈત્ર મહિનામાં ડબલ ઋતુનો અનુભવ થવાને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ઉપદ્રવ વધે છે, તો શીતળા માતાનો પ્રસાદ લેવાથી નકારાત્મક વિષાણુનો નાશ થાય છે। મારું નામ ભીખાભાઈ પાતાભાઈ ગઢિયા। મારું નામ ભીખાભાઈ પાતાભાઈ ગઢિયા છે। હું કોળી સમાજના ઉપપ્રમુખ તરીકે કામ બજાવું છું। આજે શું છે, કયો તહેવાર છે, કયું મંદિર છે ને કઈ જગ્યા છે? આ શીતળા મંદિર છે, વર્ષોથી અહીં પરંપરા મુજબ શીતળા સાતમના દિવસે ઉજવણી થાય છે અને લાખો માણસો અહીં આવે છે દર્શન કરવા। રોડ એટલી ટ્રાફિક થાય છે કે રોડ બંધ થઈ જાય છે, પોલીસ બંદોબસ્ત પૂરેપૂરો સહકાર આપે છે। ત્યારે પૂજારીના કામ એવા છે કે સવાર રાતના આખી રાત દિવસ મહેનત કરીને પૂજા પાઠ કરે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।